તો આ વચ્ચે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વના સમાચાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે। પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે। પ્રધાનમંત્રી મોદીના સંબોધનને લઈ અને જે રીતે આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે દેશને સંબોધન કરશે। રાષ્ટ્રજોગ સંબોધન પ્રધાનમંત્રી મોદીનું આ જે સંબોધન છે તેને લઈ અને આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાંજે 5 વાગ્યે દેશવાસીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે, જેમાં મહત્વની વાત તેઓ કરી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ રાષ્ટ્રજોગ સંબોધનને લઈ દરેક લોકોની નજર છે। આજે સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓને સંબોધન કરશે। જ્યારે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધન કરે છે ત્યારે કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે। તો આ 5 વાગ્યે, જે આજે સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધન કરશે, તો તેને લઈ અને જે રીતે માહોલ ચાલી રહ્યો છે અમેરિકા ભારતને લઈ અને જે દેશમાં, તો તેને લઈ અને પ્રધાનમંત્રી મોદી મહત્વની વાત કરી શકે છે। દેશને સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદી સાંજે 5 વાગ્યે। તો આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાષ્ટ્રજોગ સંબોધન આજે સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી મોદીનું, જે રીતે આવતીકાલથી નવરાત્રીનો પાવન પર્વ પણ શરૂ થઈ રહ્યો છે, તો જીએસટીના નવા દરને લઈ પ્રધાનમંત્રી મોદી વાત કરી શકે છે। પ્રધાનમંત્રી મોદી આજે સાંજે 5 વાગ્યે દેશને સંબોધન કરશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે। અર્પણ, આજે સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી દેશને સંબોધન કરશે અને ખાસ કરીને જીએસટીને લઈને વાત કરી શકે છે। હાલ તો અનેક અટકળો લાગી રહી છે કે પ્રધાનમંત્રી આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે 5 વાગે। તો કયા મુદ્દા પર તેઓ કોઈ જાહેરાત કરી શકે છે અથવા તો કયા વિષય પર ચર્ચા કરી શકે છે? હાલ તો દેશભરમાં એક જ ચર્ચા છે જીએસટીના નવા દરો કે જે કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે, અને આની વાત ખુદ પ્રધાનમંત્રી ગત 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરી ચૂક્યા છે, એટલે આવતીકાલથી તેનો અમલ થવા જઈ રહ્યો છે। તો હાલ તો સંભાવના એ જ છે કે આ જ વિષય ઉપર પ્રધાનમંત્રી વધુ કેટલીક વિસ્તૃત માહિતી સાથે દેશના નાગરિકો સમક્ષ આવી શકે છે, તેમને 5 વાગે સંબોધન કરી શકે છે। સાથે અટકળો પણ અનેક છે કે જીએસટી સિવાયનો પણ કોઈ બીજો વિષય હોઈ શકે છે કે કેમ, કે જે દેશના નાગરિકોને સીધી અસર કરે છે। બંસી જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો પ્રધાનમંત્રી મોદીનું સાંજે 5 વાગ્યે આજે સંબોધન, દેશના રાષ્ટ્રજોગ સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદી। તેમાં અનેક અટકળો સેવવામાં આવી રહી છે, અનેક મુદ્દાઓને લઈ અને ચર્ચા કરવામાં આવી શકે છે, જે રીતે જીએસટીના નવા દરને લઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વાત કરી શકે છે। કયા મુદ્દાને લઈ અને તેઓ સાંજે 5 વાગ્યે સંબોધન કરી રહ્યા છે તેની કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરવામાં નથી આવી, પરંતુ જે રીતે અટકળો સેવાઈ રહી છે કે તેઓ જીએસટીના દરને લઈ અને વાત કરી શકે છે। જીએસટીના નવા દરને લઈ પ્રધાનમંત્રી મોદી આ રાષ્ટ્રજોગ સંબોધનમાં વાત કરી શકે છે। તો આવતીકાલથી જીએસટીના નવા દર લાગુ થઈ રહ્યા છે। તો આજે સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રજોગ સંબોધન કરશે ત્યારે જીએસટીના દરને લઈ અને આ સંબોધનમાં વાત કરી શકે છે તેવી અટકળો હાલ સેવવામાં આવી રહી છે। તો આ મહત્વના સમાચાર કે આજે સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે। પ્રધાનમંત્રી મોદી અનેક મુદ્દાઓને લઈ વાત કરી શકે છે। કયા મુદ્દાને લઈ અને તેઓ સંબોધન કરવા સાંજે 5 વાગે આવી રહ્યા છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ જીએસટીના દરને લઈ અને તેઓ વાત કરી શકે છે। તો જીએસટીના નવા દર, જે દિવાળી ભેટ આપવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદી દ્વારા જીએસટીના દરને લઈને, તે આવતીકાલથી દર લાગુ થવા જઈ રહ્યા છે। તો તેને લઈ અને પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રજોગ સંબોધનમાં વાત કરી શકે છે। તો જે રીતે આવતીકાલથી નવરાત્રીનું પણ આગમન થઈ રહ્યું છે, જે રીતે H1B વિઝાને લઈને જે રીતે અમેરિકા સાથે વાતચીત થઈ રહી છે, જે માહોલ ચાલી રહ્યો છે, તો પ્રધાનમંત્રી મોદીનું સાંજે 5 વાગ્યાનું આ સંબોધન ખૂબ જ મહત્વનું સાબિત થઈ શકે છે। કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, કયા મુદ્દાઓને લઈ અને પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવા જઈ રહ્યા છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ જે અટકળો સેવાઈ રહી છે તે અટકળોને લઈ અને
લાગી રહ્યું છે કે જીએસટીના દરને લઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વાત કરી શકે છે। ખાસ કરીને તહેવારો આવી રહ્યા છે તો નવી કોઈ જાહેરાત પણ કરી શકે છે। તો પ્રધાનમંત્રી મોદીને લઈ તેના સંબોધનને લઈ અનેક અટકળો સેવવામાં આવી રહી છે। તો રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાઈ ચૂક્યા છે ઝી24 કલાક સાથે। જી પ્રશાંતજી, ઝી24 કલાકમાં આપનું સ્વાગત છે। જે રીતે રાષ્ટ્રજોગ સંબોધન આજે સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી મોદી કરવા જઈ રહ્યા છે, અનેક અટકળો સેવવામાં આવી રહી છે। તેવી અટકળો સેવવામાં આવી રહી છે કે તે જીએસટીને લઈને વાત કરી શકે છે અને જ્યારે પ્રધાનમંત્રી મોદી જ્યારે દેશને સંબોધન કરે છે ત્યારે કોઈ મહત્વની વાત સામે આવે છે તો આ અટકળોને લઈને શું લાગી રહ્યું છે આપને? એટલે અલગ અલગ 3 વસ્તુ છે। એક, આવતીકાલથી શરૂ થતી નવરાત્રી, ગુજરાતની સંસ્કૃતિ નવરાત્રી, દુર્ગા પૂજા બંગાળની દ્રષ્ટિએ, બિહારમાં છઠ પૂજા ભલે હજી વાર છે પણ ત્યાં સુધીમાં ચૂંટણી જાહેર થઈ ગઈ હશે એટલે એ વખતે કદાચ આ સંબોધન ન થઈ શકતું હોય એટલે રાષ્ટ્રજોગ સંદેશમાં ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રે આ 3 વસ્તુ આવે છે। અને જીએસટીનું રિફોર્મ જે નવું કર્યું છે જેનું અમલીકરણ આવતીકાલથી 22 તારીખથી થવાનું છે એટલે નવરાત્રીનો પ્રારંભ અને નવા જીએસટીનો પણ પ્રારંભ। નવા જીએસટી 2-3 રીતે ક્યાંક પોઝિટિવલી લઈએ તો એ ભાવ ઘટાડોની દિશામાં આગળ વધી રહ્યું છે અને ઘણી બધી રાહત આપી રહ્યું છે એટલે રાષ્ટ્રને એક સંદેશ પાઠવી કે ભાઈ મોંઘવારી ઉપર કાબુ મેળવવા માટે જીએસટી થકી શું પ્રયત્ન કરી શકે કદાચ એ સમજાવવાનો પ્રયત્ન છે। સાથે સાથે નવરાત્રીની અને દુર્ગાષ્ટમીની દુર્ગા પૂજાની શુભેચ્છા સંદેશ આ પણ છે। અને એ સિવાય કંઈક જેને કહેવાય ને કે કોઈ એક ચોક્કસ વર્ગ માટે કદાચ કોઈ નવી સૂચના, નવી આયોજન કંઈ લઈને કે નવી સ્કીમ લઈને જ આવતા હોય એની જાહેરાત। જી પ્રશાંતજી, ઝી24 કલાક સાથે જોડાવા બદલ આભાર। તો અનેક અટકળો સેવવામાં આવી રહી છે। જે રીતે તહેવારો આવી રહ્યા છે, નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। હિતલ, સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી મોદીનું સંબોધન અનેક અટકળો સેવવામાં આવી રહી છે। કદાચ કહેવામાં આવી રહ્યું છે કે તહેવારો નજીક આવી રહ્યા છે તેને લઈને પણ આ સંબોધન હોઈ શકે છે, જીએસટીને લઈને પણ આ સંબોધન હોઈ શકે છે, શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે। સ્વાભાવિક છે કે આનું અનેક મહત્વ છે અને કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારનું જ્યારે સંબોધન થયું છે ત્યારે દેશની પ્રજાને સ્પષ્ટ સંદેશો પ્રધાનમંત્રી દ્વારા આપવાનો પ્રયત્ન થતો હોય છે। એ અંતર્ગત આ પ્રયત્ન કરવામાં આવશે। મહત્વની રીતે જોવા જઈએ તો આવતીકાલથી મહત્વની રીતે કહી શકાય કે મા અંબાનો પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને મા અંબાના એક ચુસ્ત ઉપાસક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ પહેલેથી જ નવરાત્રીના ઉપવાસ કરતા હોય છે અને સ્વાભાવિક છે કે મા અંબાની શક્તિઓમાં પ્રધાનમંત્રીને વિશ્વાસ છે। સાથે સાથે આવતીકાલનો દિવસ એટલા માટે પણ મહત્વનો છે કે જીએસટીના રિફોર્મ્સમાં સૌથી વધારે જે 4 સ્લેબ હતા 2 સ્લેબ કરી દીધા છે અને દેશની પ્રજાને અનેક ચીજવસ્તુઓમાં રાહત મળવાની છે એટલે મોંઘવારી ઘટવાની છે। સ્વાભાવિક છે કે એક શક્યતા જોવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રી દેશના ઉદ્યોગકારો કે ઉત્પાદકો કે જે વસ્તુઓ જીએસટીમાં ભાવ ઘટે છે તો એ લોકોને પણ પ્રજાને પાસવન કરવા માટે સંદેશો આપે, પ્રજાને પણ જીએસટીમાં જે ભાવ ઘટશે તેનાથી લાભ લઈ અને દેશમાં સ્વદેશી જેવું માહોલ અને એના ઉત્પાદકો સાથે સાથે દેશની આત્મનિર્ભર વધે એ માટેનો પણ સંદેશો પ્રધાનમંત્રી આપી શકે છે। એટલે અનેક મુદ્દાઓ એવા છે કે દિવાળી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જીએસટી રૂપે જે ભેટ આપવામાં આવી છે આ તમામ મુદ્દાઓને સાંકળીને પ્રધાનમંત્રીનો સંદેશ શું છે એની પર સૌની નજર બની રહેશે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક, ઝી24 કલાક સાથે જોડાઈ ચૂક્યા છે। જી, ઝી24 કલાકમાં આપનું સ્વાગત છે। જી ધન્યવાદ। જે રીતે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી રહ્યા છે અનેક અટકળો સેવવામાં આવી રહી છે અને જે રીતે દર વખતે પ્રધાનમંત્રી મોદી જ્યારે સંબોધન કરે છે ત્યારે અનેક નવી જાહેરાતો કરે છે, અનેક નવી વાતો સામે આવે છે તો જે 5 વાગ્યે સાંજે સંબોધન થવા જઈ રહ્યું છે તેના પર સૌ કોઈની નજર, તો આ અટકળોને લઈ અને શું માનવું છે આપનું?
એક તો નવરાત્રિનું પર્વ એ માતાજીની આરાધના કાયમ નરેન્દ્રભાઈ કરતા હોય છે અને એ દરમિયાન એ ઉપવાસ રાખે છે, બધા લોકો જાણે છે. એટલે નવરાત્રિ પછી આવતા દિવાળીનો તહેવાર, આને અનુલક્ષીને જીએસટીની અંદર જે ફેરફાર કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવો આ બયાનો જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. કારણ કે જે રીતે અમેરિકાનું એક ટેરિફ વાર થયા પછી જે પરિસ્થિતિની અંદર બીજા દેશો ઉપરની આત્મનિર્ભરતા જે છે એ ઘટાડવી હોય તો લોકોએ વધારે સ્વદેશીનો અને લોકલ માર્કેટ છે એની અંદરથી ખરીદી કરવી જોઈએ. આવી એક જાગૃતિ નરેન્દ્ર મોદીએ છેલ્લા એકાદ અઠવાડિયાથી પાર્ટીના સંગઠનના માધ્યમથી ને પોતે પણ એ કહી રહ્યા છે. અને નવરાત્રી અને દિવાળી એ સૌથી મોટો ખરીદીનો તહેવાર હોય છે. એમાં ખાસ કરીને ગુજરાતમાં તમે નવરાત્રી કહો છો તો પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા છે, બિહારની અંદર છઠ પૂજા છે. એટલે આ બધા જે તહેવારો આવી રહ્યા છે એ તહેવારોને લઈ અને એક એવી જનજાગૃતિ ઊભી કરવી કે લોકલ માર્કેટ છે એને સપોર્ટ થાય, સ્વદેશી લોકો લેતા થાય અને વિદેશી ઉપરનું ભારણ ઘટે. નંબર 1. નંબર 2, બિહારની ચૂંટણીની જાહેરાત એ થોડાક દિવસોની અંદર થવા જઈ રહી છે અને એને અનુલક્ષીને નવરાત્રી પછી દાખલા તરીકે આવી કોઈ પણ પ્રકારની ઘોષણા કરતા પહેલા જો ચૂંટણી જાહેર થઈ ગઈ હોય તો એ બિહારમાં જે રાજકીય લાભ મેળવવાનો હોય એ મેળવવાનો તક ચૂકી જવાય. એટલે બની શકે કે બિહારને અનુલક્ષીને પણ કેટલીક એટલે ઉત્તર ભારત અને હિન્દી બેલ્ટ છે એને અનુલક્ષીને પણ કોઈક એવી વાત આની અંદર કરવાની કોશિશ કરે. અને ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વાત કે જે H1B વિઝાને લઈ અને અમેરિકાએ જે એક નિર્ણય કર્યો છે અને એમાં લગભગ 6 લાખની જે ફી ભરવાની થતી હતી એ 80 લાખ ઉપર ભરવાની થઈ રહી છે. એની અંદર જે એક એવોક સર્જાયો છે અને આઈટી સેક્ટરમાં બહુ નોકરીઓ જશે ને આ બધી જે વાત છે કદાચ એને પણ એડ્રેસ કરવાની કોશિશ કરે. એટલે 3-4 એવા મુદ્દા છે કે જે આપણે અપેક્ષા રાખી શકીએ કે એક તો જીએસટીનો મુદ્દો છે, H1B વિઝાનો મુદ્દો છે, લોકલ ફોર વોકલ સ્વદેશી અપનાવો અને બિહારની ચૂંટણી અને એની સાથે ઇન્ટરનેશનલી જે ઘટનાઓ ઘટી રહી છે એની અંદરનો કોઈક સંદેશ હોઈ શકે. એ સિવાય જી Z24 કલાક સાથે જોડાવા બદલ આભાર. તો અનેક અટકળો સેવવામાં આવી રહી છે. સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધન કરશે તો તેને લઈ અને અનેક અટકળો સેવવામાં આવી રહી છે. જે રીતે આવતીકાલથી નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં પણ દુર્ગા પૂજાનું મહત્વ છે ત્યારે તેને લઈને પણ અને જીએસટીના નવા દરને લઈને પણ પ્રધાનમંત્રી મોદી વાત કરી શકે છે.